વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં ફરી વરસાદ શરૂ થયો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા મહાનગરપાલિકા તંત્ર મુશ્કેલીમાં મુકાયું છે। વડોદરા મહાનગરપાલિકાનું સર્વર ઠપ થઈ ચૂક્યું છે। બીજી તરફ વડોદરાની વિશ્વામિત્રીનું લેવલ હજુ પણ ઘટ્યું નથી। હાલ વિશ્વામિત્રી નદી 36.50 ફૂટના લેવલ પર યથાવત જોવા મળી રહી છે। હરણી, સમા, કારેલીબાગ, અકોટ, વાસણા રોડ પર પૂરના પાણી ભરાયેલા જોવા મળ્યા છે। કલાલી, વડસર સહિતના વિસ્તારોમાં પૂરના પાણી યથાવત જોવા મળ્યા। આજવા સરોવરની સપાટી 213.62 ફૂટ પર પહોંચી છે। આજે પણ વહેલી સવારથી વડોદરામાં ધીમી ધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે વડોદરામાં। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિ। રવિ, જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા ખાતે। ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાનું સર્વર ઠપ થતા તંત્ર ચિંતામાં મુકાયું છે, મુશ્કેલીમાં મુકાયું છે। હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે? બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં અત્યાર સુધી જે પૂર નથી આવ્યું તેવું ભયંકર પૂર અત્યારે વડોદરા શહેરમાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના આજે અલકાપુરી ગરનાળું છે તે ગરનાળું બિલકુલ રેલવે ટ્રેકની લગોલગ જે ગરનાળાનું પાણી છે તે આવી ગયું છે। આખો આજે રેલવે સ્ટેશન તરફ જવાનો જે વિસ્તાર છે, જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે એક પણ મુસાફર અહીંયાથી પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી। આપ જોઈ શકો છો કે એક વાહન ચાલકે પોતાનું વાહન પાણીમાં કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું જે વાહન છે તે પાણીમાં જ બંધ થઈ ગયું છે। મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં પહેલી વખત વિશ્વામિત્રી નદીની સપાટી 36.5 ફૂટ આ ચોમાસામાં થવા પામી છે, અને તેના કારણે શહેરના માંજલપુર, વડસર, મકરપુરા, ચકલી સર્કલ, અકોટા, જેતલપુર, અલકાપુરી, સયાજીગંજ, સમા, કારેલીબાગ, હરણી આ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। મુજમોડામાં પણ પાણી ફરી વળ્યા છે। આપણે અહીંયાના સ્થાનિકો લોકો સાથે વાત કરીશું। શું કહેશો, ક્યારથી આ પરિસ્થિતિ ઉદ્ભવી છે અને કેટલી મુશ્કેલી પડી રહી છે? 2 દિવસથી પાણી 2 દિવસથી મુશ્કેલી છે, અને તંત્રનો કોઈ બી જવાબદાર માણસ અહીંયા કોઈ જોવા નહીં આવ્યો। કોઈ વસ્તુની અવેલેબિલિટી નથી। જીવન જરૂરિયાત વસ્તુઓ કે કોઈ બી વસ્તુ બધાને કોઈ વસ્તુ પૂરતી મળી નહીં રહી। શું કહેશો, લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું? દુકાનો ડૂબી ગઈ? બહુ નુકસાન થયું સાહેબ, દુકાન ડૂબી ગઈ છે। અહીંયા આગળ પણ કોઈ જોવા આવતું જ નહીં સાહેબ। પાણીથી ભરાઈ ગયું છે। આ વાળું બેઝમેન્ટ છે અહીંયા ગાયત્રી ચેમ્બરનું, બધું પાણીથી બધું લેવલ થઈ ગયું છે, અને બધું દુકાનોનો સામાન બધું અંદર જ છે। આખું પાણીમાં બેઝમેન્ટ આખું બધું થઈ ગયું છે, અને આગળ બી અમારા નાકામાંથી અંદરથી બધી દુકાનો છે એ બધી પાણીમાં થઈ ગઈ હતી, એનું બધું નુકસાન થયું છે હજુ તો। બરોબર, તો શું કહેશો, કોઈ જોવા આવ્યું છે ખરું? હજુ સુધી કોઈ કોર્પોરેટર નહીં આવ્યું, કોઈ નહીં આવ્યું। અમે લોકો મહિલાવાળા જ એકબીજાને સાથ સરકાર કરીને આગળ બધું કામ કરીએ છીએ। આટલું પાણી જોયું જ ખરું 2005 પછી? ના, ક્યારે નહીં। બહુ પાણી આવ્યું છે આ વખતે? બહુ એટલે બહુ ખતરનાક। બતાડશો બેઝમેન્ટ મને? તમે લઈ જશો? આ રહ્યો અહીંયા જ છે। ચલો, જે રીતના હવે બંસી આપણે બેઝમેન્ટ તરફ જે જઈ રહ્યા છે, કે આ કહી રહ્યા છે કે આખું બેઝમેન્ટ પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગયું છે, અને તેના કારણે કહી શકાય કે લોકોની જે સામાન છે તે પાણીમાં પલળી ગયો છે। લોકો પાણીમાં જે સામાન કાઢવાનો પણ સમય લોકોને નથી મળ્યો। અત્યારે અમે જે જગ્યા પર જઈ રહ્યા છે ત્યાં અમારા ઘૂંટણ સુધી તો પાણી આવી ચૂક્યા છે। હજુ આગળ જઈશું તો અમારા કમર સુધી જે પાણી છે તે ચોક્કસથી આવી જશે। હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ જે ગાયત્રી ચેમ્બર્સ તમે જોઈ શકો છો કે ગાયત્રી ચેમ્બર્સની શું હાલત છે। ગાયત્રી ચેમ્બર્સની તમામ જે દુકાનો છે બેઝમેન્ટની, તે તમામ દુકાનો અત્યારે પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગઈ છે। જે તમે જે જોઈ રહ્યા છો અહીંયા હોટલ મિલન તરફ જવાનો જે રોડ છે તે પણ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એક જે યુવક છે તે પાણીમાંથી અહીંયા આવી રહ્યો છે। હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના જે યુવક છે તે આવી રહ્યો છે। આપ જે મારા દ્રશ્યો, હું તમને કેમેરામેનને કહીશ કે મારું દ્રશ્ય બતાવશે કે હું પણ અહીંયા અત્યારે કહી શકાય કે આખું કમર સુધી પાણીમાં જે છે તે અમે લોકો આવી પહોંચ્યા છે। અને અહીંયા આખી જે સયાજીગંજ વિસ્તારની અને અલકાપુરી વિસ્તારની આ જે ગાયત્રી ચેમ્બર્સ છે તેનું બેઝમેન્ટ તમે જોઈ શકો છો કે આખું પાણીથી લગોલગ આવી ગયું છે। અહીંયાના લોકો સાથે વાત કરીશું આપણે। શું કહેશો ભાઈ, આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? સર, આ વિશ્વામિત્રીનું પાણી છે, કોઈ બીજું કોઈ પાણી નથી। વિશ્વામિત્રી આજવાના જે દરવાજા ખોલે છે ત્યારે વિશ્વામિત્રીમાં પાણી વારે વારે આવી જાય છે, અને ગાયત્રી ચેમ્બરની અંદર બેઝમેન્ટમાં પાણી ભરાયેલું છે। બધો બેઝમેન્ટની અંદર સામાન એવો ને એવો જ છે સર। બહુ નુકસાન થયું લાગે? નુકસાન, બહુ જ નુકસાન થયું છે સર।
તો બંસી આ પરિસ્થિતિ તમને હું બતાવી વડોદરા શહેરની. આ તો એક વિસ્તારની પરિસ્થિતિ છે. શહેરના અનેક વિસ્તારોમાં આ જ હાલત છે કે જ્યાં ઠેર ઠેર પાણી છે, લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. અને અમે પણ આપ સમજી શકો હજુ તો આગળ ગયા નથી. જો આગળ ગઈએ તો અમે ગળા સુધી અમારા પાણી આવી જાય એટલું અંદર પાણી છે, કેમ કે આખું ગરનાળું જે છે અંડરપાસ છે તે પાણીથી ડૂબી ગયું છે, ગરકાવ થઈ ગયું છે. આ મુખ્ય રોડ છે રેલવે સ્ટેશનને જોડતો, તે રોડ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આમ કહી શકાય કે વડોદરામાં ભયંકર પૂરની પરિસ્થિતિ થઈ છે. ચોક્કસથી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તેને તાત્કાલિક અહીંયા મદદ કરવી જોઈએ. જી રવિ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. જોડાવા બદલ આભાર. અને હવે